ત્યાં છે ને એકદમ ભોળું બોલીને રહેવાનું. આ લોકોને લાગો જ એકદમ ભોળા માણસો છે આ લોકો. હું તમને શું કહું છું, હવે આપણે 20 લાખ રૂપિયાનું તો કરી જ લીધું છે, તો હવે આ સિટીમાં રહેવાનો મતલબ શું છે? આપણે સિટી બદલી નાખીએ. નહીં, આ ખોટી વાત નહીં કરવાની. આપણો ટાર્ગેટ શું હોય? કમસે કમ 1 કરોડ રૂપિયાનો આપણે એક સિટીમાં કરવાનું, 25 શહેર બદલવાનું. સારું, પણ ત્યાં કંઈ ખબર પડશે તો? મને તો હવે એ બીક લાગે છે. મને તો હવે બીક લાગે છે કે આ સિટીમાં આપણને કોઈ ઓળખી ના જાય. આપણે બહુ બધા કાંડ કર્યા છે હવે. હા, પણ કાંડ કર્યા છે આપણે પેલા ખૂણામાં કર્યા છે, હવે આપણે આ ખૂણામાં છે. આપણે આમ 4 ખૂણા પૂરા થાય ને 25 શહેર છોડવાનું થાય છે, સમજી કે? અને હવે પેલા મકાન માલિક પાસે જઈએ છીએ. રૂમ મળી જાય તો આપણે થોડીક શાંતિ તો ખરી ને, સંતાઈને બેસી તો રહીએ ને. કામ કરીને આવવાનું, પછી અહીંયા બેસી જવાનું. હા, છે તો શાંત. એટલે આમ પણ આપણે બધાને શાંત કરવામાં જ માનીએ છીએ ને. સાચી વાત છે. નહીં, તારી રોંગ વાત છે. આ તો બધે શાંતિ છે ને, તો આપણે અહીંયા અશાંતિ ફેલાવા આવ્યા છે. એ તો આપણે બધે જ કરીએ છીએ. હવે કંઈક નવું શીખો. નવું હવે કરીએ ને. હાલ, મોટો હાથ મારીએ. નવું કરીને શું? જો મકાન માલિક સામે એકદમ ગાય બનીને રહે છે. હા, હવે આ બધું જૂનું છે. તમે મને બધું શીખડાવ્યું છે ને, એ મને બરાબર યાદ છે. અને એક્ટિંગ કરતા તો મને આવડે જ છે ને. હવે શું કહું છું, હવે આપણે એટલી ખતરનાક એક્ટિંગ કરવાની છે ને, તો એક 40-50 કરોડ મરઘો મળી જાય તો ખરેખર આપણી જિંદગી સુધરી જાય. મસ્ત આજે સ્વિટ્ઝરલેન્ડ, આજે કયું લેન્ડ, આજે પેલું લેન્ડ, બધા લેન્ડ પર ફરી નાખીએ. ઘરે પહોંચવા આવ્યા, શાંતિ રાખો. હવે કેમ શરીર બની જાય ને. અરે જય શ્રી કૃષ્ણ અશોક કાકા. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો? તમે કોણ? ઓળખાણ ન પડી? અરે ઓળખાણ કઈ રીતે પડે કાકા? પહેલી વાર મુલાકાત છે ને આપણી, એટલે. અને આટલા બધા ઘરમાં તમારું ઘર જ એક મને દૂરથી સારું લાગ્યું. બાકી બધા તો ખંડેર છે. તમે ખર્ચો સારો કર્યો લાગે ઘરમાં. અરે ભાઈ, અમારે હોય હવે આ નિવૃત્તિનો સમય છે, એટલે શાંતિથી રહેવાનું હોય, એટલે આ બધું મકાન હરખું કરાયું હોય તો કોઈ તકલીફ ન પડે. હા, તમારી નિવૃત્તિના સમયે છે ને અમે તમને કામ આવવા માટે જ આવ્યા છે કાકા. એમાં એવું છે કે અમારે છે ને એક મકાન ભાડે જોઈએ છે રહેવા માટે. એટલે અમને વાત મળી કે તમારું ઉપરનું મકાન ખાલી છે, તો અમને ભાડે આપી દો. ના હો, આપણે હમણાં નથી આપવું. એટલું સરસ બનાવ્યું છે ને, આમ બગાડી નાખે તો. આંટી, તમે ચિંતા ન કરો. હું ઉપર તો બધું કામ કરીશ, પણ નીચે તમને પણ હેલ્પ કરવા આવીશ. મને ખબર છે કે હવે આ ઉંમરે કદાચ તમારાથી કામ નહીં થતું હોય. ડોન્ટ વરી, હું બધું કામ કરી નાખીશ. અને એમ પણ કાકા મકાન છોકરા બોકરા હોય ને તો બગડે. અમે તો 2 જણા છે, અને અમે તો સવારથી લઈને સાંજ સુધી કામ પર રહેવાના છે. ખાલી સાંજે સુવા માટે આવીએ. અને અમારે તો ખાવાનું એ નથી બનાવવાનું. અમારું બધું કંપનીમાં જ ખાવા પીવાનું બધું હોય. તો ખાલી સુવા માટે જ આવવાના છે? બસ સુવા, અને કોઈક દિવસ રજા હોય એ દિવસે આરામ કરશું બપોર. તમારે બધા મહેમાન આવે ને બધું ડિસ્ટર્બ કરે અમને. અમારા ઘરે એક મહેમાન નહીં આવે. જો મહેમાન આવે ને તો અમારે એ દિવસે ઘર ખાલી કરી દેવાનું. તો ઠીક છે, બાકી આમ અમને અવાજ થાય ને એ ગમે નહીં, ડિસ્ટર્બ થાય અમને. બસ આ માસી હા પાડી દીધી. હવે કાકા તમે હા પાડ દો એટલે આપવું છે. આપી દઈએ. એવું લાગશે તો પછી ખાલી કરાવી નાખશું. પણ જો ભાઈ, પહેલા શરત 3 મહિના પૂરતું જ માંડ આપશું અમે. પછી જો અમને સારું લાગ્યું ને તો વધારે દેવું. તો પછી મારી શરત છે 3 મહિના પછી તમને ભાડું મળશે. હાલશે? એમ ન હાલે. ભાડું તો પહેલાં જોઈએ ને એડવાન્સમાં. હવે કાકા વાંધો નહીં, તમને એડવાન્સ અમે આપી દઈશું. 1 મહિનાનું તમને એડવાન્સ આપી દઈશું, બરાબર? 1 મહિનાના એડવાન્સમાં કાંઈ ન થાય. 3 મહિનાનું પૂરેપૂરું આપી દો ને, પછી 3 મહિના પછી પાછું મારે તમારી પાસે ઉઘરાણી કરવા આવવાનું. અંકલ, સાચું કહું ને તો અમારી પરિસ્થિતિ એટલી બધી સારી નથી કે અમે 3 મહિનાનું ભાડું સાથે ચૂકવી શકીએ. એટલે તમે અમને થોડીક મુદત આપો ને તો વધારે સારું. સારું, જો તમે માણસ હારા છો ને, ભણે ગણે લાગો છો અમને, એટલે 1 મહિનાની ડિપોઝિટ ઉપર મકાન આપવું જ તમને. પણ ભાડું 1 થી 10 તારીખમાં આવી જવું જોઈએ. અરે તમે બિલકુલ ચિંતા નહીં કરો. તમને સમય કરતાં પહેલાં અમે ભાડું આપી દઈશું. સારું, તો રહેવા ક્યારથી આવો છો? અરે આજથી જ લ્યો. અમારે તો ખાલી થોડો ઘણો સામાન છે, હા, એ તો એ અમે સાંજ સુધીમાં શિફ્ટ કરી દઈશું. અને અમારે 2 જણાને કેટલો સામાન હોય? અમારે કંઈ રાંધવા બાંધવાનું કંઈ ખાવા પીવાનું કંઈ છે નહીં. આમાં ખાલી થોડા ઘણા કપડાં છે એ લઈને અમે આવી જશું. આ જો માણસ સારા છો ને એટલે હું ભરોસો મૂકું છું. અને કોઈ કાગળિયાનું કામ નથી કરતો 3 મહિના માટે થઈને, બરાબર છે? 2-3 મહિના માટે હું કાગળિયા
છપાવવાનું પાછા પૈસા ખર્ચવાનું એ બધું તો 11 મહિનાનું હોય તો કંઈ કરી બાકી નકર કોઈ આમ કરાર કર્યા વગર કોઈ આપતું નથી ભાડે. આ આંટી. તો અમે તમને આપીએ છીએ વિશ્વાસથી. 3 મહિના પતી જાય ને પછી એવું લાગે તો આપણે કાગળ કરાવી લઈશું, પણ ત્યાં સુધી એકબીજાને જાણી લઈએ અમારે વધારે રહેવાનું છે કે નહીં, હા. પછી કરીશું આપણે, હે ને? તો ચાલો અમે રજા લઈએ. સારું છે. સારું. તો તમે ક્યાંય બહાર જાઓ છો મંદિરે દર્શન કરવા જાવી છે. તો મને ઉપર ચાવી તો આપી દો. હા ચાવી અંદર રહી ગયેલા છે. અહીંયા છે ઉપર જો. હારે હારે. હા. એટલે તો પકડ તો ચશ્મા મારા જો હોય આ ચાવી ઉપરની છે. મેન ગેટની છે. તમે જોઈ લો મકાન ત્યાં સુધી અમે નીચે ઊભા છે. હા હા વાંધો નહીં લ્યો. આ બાકી આ તો અમારે હા આપણે મંદિરે જઈને આવીએ પાછા એટલી વારમાં એ હા. જોઈએ. જો લો. સારું ચાલો જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. એક્સક્યુઝ મી, તમારો ફોન મળશે મને? મને એક ફોન કરવો છે. થેન્ક યુ. 2 મિનિટ. હા, હલો. હા હા, વાંધો નહીં. જી જી, હા ઓકે, હા વાંધો નહીં, લઈ લેજો ને. હા, અરે ફોન, અરે મારો ફોન. ભાઈ વાત તો સાંભળ. આ જો લાગે છે એના ઘરની ચાવી છે. એનું ઘર યાર ગુતી કરતા તો મજા આવી જતે. લે આ તો સોને પે સુહાગા. સોને પે સુહાગા. બિચારો રડતો હતો ફોનની પાછળ, શાંત કર્યો, મારી પાસે બેસાડ્યો ને પછી પાકીટ મારી. હા હા, રોતો હશે બિચારો, પણ શું થાય, આ તો સીધી એવી વાત છે. પાણીમાં રહીને મગરથી દોસ્તી ઇમ્પોસિબલ. લે આને તો હાળા ફોટા બહુ મૂક્યા લાગે. તમારે એના ફોટાથી શું મતલબ છે? ફેંકો ને હવે. હા, આનું જલ્દીથી સોદો કરો. આજે મકાન માલિકને ભાડું આપવાનું છે, ખબર છે ને? તો આપણે એકાદ બીજો કાંડ કરવો પડશે. હજી 3 વાગ્યા છે. એકાદ કામ તો હજી થઈ જશે. વાંધો નહીં, કરી નાખશું. એક કામ કરો, તમે આ બધી વસ્તુ નેઠે પાડો, કામ હું કરી નાખીશ. એ તો પછી બધું હાથે ભેગું કરીને બધું નેઠે બેઠે પાડી દેશું. તને ખબર આપણે એક જગ્યાએ ચોરી કરવા ગયા હતા, એક શોરૂમમાં, અને 2 પેલા ભોળા માણસ મળ્યા હતા હાવ ગાંડુ જેવા. આપણે દિવસમાં 50 ચોરી કરીએ છીએ, મને તો યાદ પણ નથી રહેતું. હા તો શું હતું એનું? પેલો ચીક નેપાળી જેવો એક છોકરો લાગતો હતો. એની બાયડી થોડીક અધર મગજના છે. હા હા હા, એની પાસેથી મને લાગે છે કે 2-4 લાખનું થઈ જશે. સાચું? તો આજે કોશિશ કરી નાખીએ. હા, નેક કામ ઓર પૂછ પૂછ સેજે નહીં. ચાલો જલ્દી. એટલે આજે આ 500 ની 2,000ની 4-5 નોટ છે, 10,000નો મોબાઈલ. હાલ ને 20,000નું તો થયું. સાચી વાત છે. ચલો હવે મોટો હાથ મારીશું. 2,20 કરું છું. ચાલ. બહુ ગરમી લાગે છે ને હવે છે ને આપણે એસી નખાવાનું છે, હા, પોતાનું ઘર બનાવીને. એસી ને 88. ચલો 88 જલ્દી, એ નવું ઇન્વેન્શન થયું છે. ચલો જલ્દી. કેવું? બાપુજી, હા બેટા બોલો. હવે બોલો શું કરીશું આપણે? તો દેહમાં જમીન હતી તો એ તો વેચી બધું નાખી. વેસે હાલવીને આપણે અહીંયા આવ્યા છીએ, પૈસા હાચવીને રાખજો. હા, અને હું તો વિચારું છું કે કાંક અહીંયા સારો ધંધો મળે ને તો કરવી. હા એ કરાય. બાપુજી, હા. મને ખબર છે એ જમીન કેટલી તમને વાલી હા હતી.
જમીન તો બધા ગળે બાંધેલી હતી પણ તારા હાથું જે આ બધું વેચી હાથવીને અહીંયા આવ્યા છીએ તો હવે પછી પૈસા તો હાથવીને રાખવું. તો બાપુજીએ જો તમારા માટે થઈને જમીન વેચી છે ને તો હવે કંઈક સરખો એવો ધંધો કરજો અને જમીનના પૈસા પાછા ઊભા કરજો. હા, હું તો પહેલાં વિચારતો હતો કે આપણે હલડીમાં આઈસ્ક્રીમનું ખોલવી. ત્યાં આઈસ્ક્રીમ તો આપણા ગામનું વખણાય જ છે. પણ પછી તમે કીધું કે આપણે શહેરમાં જવું એટલે શહેરમાં આવ્યા થઈ તો કાંઈક ભગવાને સારું જ વિચાર્યું હોય છે ને? હા, ભગવાન તો સારું જ વિચારે પણ એનો બુદ્ધિનો ઉપયોગ આપણે કરવાનો છે. તો ભગવાન તો સારું વિચારે છે પણ સામે એટલી મહેનત એ કરવી પડશે ને આપણે. હા, ભલે બાપુજી અમે જરીક હા, જી આવો. હો, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સામેથી આવે છે ને એકદમ અજાણ બનીને વાત કરશે. હા હવે પેલી એમ તો હા બહુ ટ્રેન છે. અરે ભાઈ 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 તમને તો ક્યાંક જોયા હોય એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ. આપણી પેલી સાડીની દુકાને મુલાકાત થઈ હતી યાદ છે તને? હા 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 તે હા હા, આ સાડી રહી ને એ ન્યાચીને જ લીધી. બહુ સરસ છે. હા, તમારી ચોઈસ બહુ મસ્ત છે. હા, થેન્ક યુ. તમે એટલામાં જ રહ્યો છો? ના ના અમે તો આબા છે એમ નીકળતા હતા. મારો એક મિત્ર રહે છે ને તમારા સોસાયટી નાખે. હા હા, તો એને ત્યાં જઈએ છીએ. પણ તમે ક્યાં અહીંયા જ રહ્યો છો? હા, અમે અહીંયા જ રહેવી છીએ ને હમણાં જ હજી આવ્યા છે. કયા નંબરમાં? હા, 234. 234માં. હા, બીજું શું ચાલે છે? ધંધા પાણી કઈ? ઠંડા પાણી હાટું તો અહીંયા આવ્યા છે. અમારા દેહમાં જમીન હતી ને એ વેચી નાખી. હા એ જ કરાય ભાઈ. દેહમાં 100 વીઘા જગ્યા હોય અને 2 કરોડ ત્યાં રોકવાય એની કરતાં એ વેચીને 2 કરોડમાં તો કેવડો મોટો ધંધો થાય. કમસે કમ મહિનાના 5 લાખ તો નીકળે. હવે વિચાર તો એવો જ છે બાકી અમારો. 100 વીઘા જગ્યામાં 5 લાખ ન નીકળે મહિનાના. હવે અમે ધંધો ગોતવી છીએ, હવે ક્યાંક મળે તો. લે મને લાગે ભગવાન એટલે જ આપણને મળાવ્યા છે. એક મસ્ત ધંધો છે મારી પાસે. અત્યારે છે ને મારી પાસે એક LED આવે ને LED હા આપણે મોટા મોટા ફંક્શનમાં ને લગાવીએ છીએ. હા, એ મારી પાસે આવી છે. 30 લાખનો માલ છે. 20 લાખમાં આપી દેવાનો છે. બરોબર. 500 ફૂટ માલ પડ્યો છે. તો એમાં આમ પૈસા મળશે ને વધારે? અરે મહિનાના આરામથી 2-3 લાખ તો આમ આંખ બંધ કરીને એક ઓર્ડર કરો એટલે સીધા 50,000. જો આજ હું મારા બાપુજીને પગે લાગીને આવ્યો ને હા, મને લાગે છે આ એના જ આશીર્વાદ મળ્યા. પણ ભાઈ એમાં એવું છે કે માલ છે ને બહુ અર્જન્ટમાં વેચવાનો છે. પણ જો તમારે એ માલ લેવો હોય ને તો આજની તારીખમાં પૈસાનું કરવું પડશે. એ થઈ જાય. હું મારા બાપુજીને વાત કરું અને આનું ચાલુ કરી દેવી. હા હા એ આમ કેટલો ફાયદાનો ધંધો યાર. મહિનામાં 10 દિવસ કામ કરે તો 5 લાખ રૂપિયા સીધા. એ તો ઠીક છે પણ અમારે થોડુંક વિચારવું તો પડશે ને કારણ કે પૈસા રોકવા અરે છે. દીદી વિચારવાનું શું હોય? ધંધો કરવા સિટીમાં આવ્યા છો ને અને ધંધો તમને મળે છે. અમે પણ એવી રીતે જ આવ્યા હતા અને જો અત્યારે અમે કેટલા વેલ સેટલ છીએ ને સાહસ વગર સિદ્ધિ ક્યારેય ના મળે દીદી. એ વાત તો તમારી સાચી છે બેન. અરે ભાઈ એ બધું છોડ. પણ અત્યારે છે ને તારે મને અર્જન્ટમાં થોડા ઘણા રૂપિયા તો આપવા જ પડશે. એડવાન્સ આપવા પડશે. બાકીનું પેમેન્ટ છે ને સાંજ સુધીમાં કરી નાખ. અત્યારે મને 2 લાખ રૂપિયા થાય ને એવું કંઈ કરી દે. પણ અમારે બાપુજીને તો પૂછવું પડશે ને કારણ કે એમને તો અમે ડિસિઝન ના લઈ શકીએ ને ભાઈ. એ ઘરડા માણસ નો માને આવા ધંધામાં. આ ડિજિટલ ધંધો કહેવાય. સમજી ગયા? એટલે આ બધામાં એ મોટા માણસોને તમે રહેવા જ દો. ના ના આપણે બાપુજીને તો પૂછવું પડે હો. પણ બાપુજીને જો આ બાપુજીની પાસે જમીન હતી શું કર્યું? વેચી નાખી. થોડુંક આપણે હાલવું પડે. અને આ બેંકમાં પડ્યા છે બધા મારા ખાતામાં જ નાખ્યા છે. અને ભાઈ થોડો જીગર કરવો પડે. આ એ મને ધંધો કરવા માટે ના પાડતી પણ હવે જો હવે કેટલી રાજી છે એકદમ. હા સાચી વાત છે. કારણ કે દર મહિને 3-4 લાખની આવક હોય ને તો આપણે પણ શાંતિથી જીવી શકીએ. મારે અત્યારે કંઈ કામ કરવાની ઉપાધિ છે નહીં. ઘરમાં 2 તો નોકર રાખ્યા છે મેં. બેન મનમાં છે ને વધારે શંકા ન ઉપજાવવાની હોય. આ તો ફટાફટ છે ને મને એક કામ કર અત્યારે જ તો આમ જાય છે એની કરતાં પહેલાં ધંધાનું કરાય પછી બહાર બીજે જવાય. હાલ હાલો હાલો. હા હા હા. હે ભગવાન થાકી ગયા છે તો. હું તમને શું કહું છું સાંભળો મારી વાત. હવે તમે બહુ મોટો હાથ મારી દીધો છે.
હવે અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી બનતો. હું તો એમ કહું છું કે આજે જ આપણે રફુ ચક્કર થઈ જઈએ. વાત તારી સાચી છે કે રફુ ચક્કર થઈ જઈએ, પણ હજુ તો શહેરના 2 ખૂણા પત્યા છે ને, તો હવે આપણે ત્રીજા ખૂણામાં જઈએ. જો મારું માનો ને તો આપણે આજે જ રફુ ચક્કર થઈ જઈએ. શું છે આ સિટીમાં? હવે ઘણી મોટી દુનિયા છે, મોટા મોટા હાથ મારીશું. આપણો ટાર્ગેટ શું છે? 1 કરોડનો. કેટલા આવ્યા છે આજે? 20 લાખ, અને પહેલાંના 20 લાખ, એટલે 40 લાખ થયા છે. તમને મોટી મોટી રકમ દેખાય છે, આ 10,000, 15,000, 20,000ના હાથ મારો છો, એ નથી દેખાતા? એ તો ખર્ચામાં જ વયા જાય. એ બધું છોડ. 6 વાગ્યા છે. અડધી કલાકની અંદર બધું ફટાફટ પેક કરીને અહીંયાથી રફુ ચક્કર થઈ જઈએ. આપણી પાસે છે શું? પહેરવાના 4 જોડી કપડાં છે. આ તો બધું મકાન માલિકે આપ્યું હતું તો એમને દયા. હવે બીજું મકાન પણ ગોતવું પડશે ને. એ તો ગોતી લેશું, નહીં તો આપણી પાસે પૈસા તો છે જ. સાચી વાત છે. તો અત્યારે જ નીકળવું છે ને? હાલ ફટાફટ ચાલ. હા ભાઈને જોયો છે કે ત્યાં પેલો મારો કોણ આવ્યું છે અત્યારે? જો તો કોક આવ્યું લાગે છે. અરે હા ભાઈ, કોનું કામ છે તમારે? તમે આ ઘરના માલિક છો? હા, હું જ માલિક છું આ ઘરનો. હું ઇન્સ્પેક્ટર કબીર નાયક. તમારા લોકો જોડે થોડીક પૂછપરછ કરવા માટે આવ્યો છું. આવો આવો સાહેબ, આવો ને. બેસો બેસો. તમે આ લોકોને ઓળખો છો? સાહેબ આમ ઓળખતા તો નથી, પણ એને મકાન અમે ભાડે આપ્યું છે. તમે આ લોકોને મકાન ભાડે આપ્યું છે અને તમે એ લોકોને ઓળખતા પણ નથી. તમને લોકોને ખબર છે કે આ વ્યક્તિઓ કોણ છે? ના, હવે સાહેબ કંઈ ખબર જ નથી. અમને તો એ સારા માણસો લાગ્યા, ભણેલ ગણેલ જેવા, કપડાં લત્તા સારા પહેર્યા હતા અને ઘરના પણ એમના હોશિયાર હતા. એટલે એમને એમ થયું કે ચલો 2-3 મહિના માટે જોઈએ છે તો આપણે મકાન આપીએ. આ વ્યક્તિઓ મોટા ચોર છે. લોકોને ચૂનો ચોપડવો એનો મેઇન ધંધો છે. શું વાત કરો સાહેબ? હા, પણ એ લોકોને આ રેન્ટ ઉપર ઘર આપ્યું હશે એટલે એગ્રીમેન્ટ તો રેન્ટનો બનાવ્યો જ હશે ને? ના સાહેબ, એગ્રીમેન્ટ જેવો અમે કંઈ કરાર કર્યો નથી એની સાથે કોઈ. ફક્ત 3 મહિના માટે જ રહેવાની વાત હતી. એટલે અમને એમ થયું કે એમાં શું એગ્રીમેન્ટને કાગળિયાનું કામ કરવું. તમારા લોકોમાં થોડી પણ અક્કલ નથી. કોઈ પણ વ્યક્તિને ઘર આપતા પહેલા તમને ખબર નથી કે એમની પાસે પુરાવા માંગવા પડે છે? તમે લોકોએ કોઈ પણ પુરાવા વગર એ લોકોને રેન્ટ પર ઘર આપી દીધું. હા, કેવડો મોટો ગુનો છે એ તમને ખબર છે? પણ સાહેબ, અમને તો ભણેલા ગણેલા અને સારા ઘરના લાગ્યા એટલે અમે આપ્યું. અત્યારના વ્યક્તિઓમાં કોઈના માથા ઉપર લખેલું નથી હોતું કે સારો છે કે ખરાબ છે. એ વ્યક્તિએ બહાર તો ઘણા બધા ફ્રોડ કરેલા છે, પણ આપણા શહેરમાં 3 થી 4 જગ્યાએ ચોરી કરેલી છે. આ બધી જ વાતમાં તમે લોકો પણ ગુનેગાર છો. સાહેબ આમાં અમારો શું ગુનો? અમે તો વિશ્વાસ મૂક્યો એના પર અને એને થોડો ટાઈમ રહેવા માટે મકાન જોતું હતું. અમને એમ થયું કે કંઈક હથવારો અમને સારો મળી જાય તો ઠીક, બને 2-3 મહિનાનો ટાઈમ નીકળી જતો. હા, પણ તમે લોકો રેન્ટ ઉપર કોઈને ઘર આપો છો તો રેન્ટ એગ્રીમેન્ટ કરવો જરૂરી છે. પણ 3 મહિના માટે હતું એટલે અમે પછી કઈ આગળ બહુ લાંબી પ્રોસેસ ન કરી. હા, પણ જો તમારા ઘરમાં કોઈ ઘટના બને
તો તમે લોકો તો પોલીસને જ પકડવાના છો ને. એના જવાબદાર તમે લોકો તો નથી જ ને. એટલે આ બધી જવાબદારી તમારી હોય છે. એના જ કારણે તમે પણ ગુનેગાર છો અને તમારે કાલ સવારે જ પોલીસ સ્ટેશન આવવું પડશે. પણ સાહેબ આમાં અમે લોકો શું કરીએ? અમને થોડી ખબર છે કે એ લોકો હવે ક્યાં ગયા હશે, શું કરતા હશે. એ જે હોય તે, તમે લોકોએ એને રેન્ટ ઉપર તમારું ઘર આપ્યું છે ને, તો તમે લોકો પણ ગુનેગાર છો અને તમારે લોકોને પૂછતાછ માટે પોલીસ સ્ટેશન તો આવવું જ પડશે. અત્યારે હું નીકળું છું, પણ પાછો જરૂર આવીશ. અને તમે બંને જો આ શહેર છોડવાની કોશિશ કરી છે ને, તો તમારા બંને ઉપર કાયદાકીય કાર્યવાહી થશે. પણ સાહેબ અમે પોલીસ સ્ટેશનમાં તો નહીં આવી શકીએ, કારણ કે જો એમની તબિયત સારી નથી રહેતી, એને હાર્ટ એટેક આવી જાય અને કંઈ પણ થશે તો અમે લોકો શું કરશું? તમારે લોકોને પોલીસ સ્ટેશન તો આવવું જ પડશે અને આ બધી જ બાબત તમારે ભાડા કરાર વગર રેન્ટ ઉપર કોઈને મકાન આપતા પહેલાં વિચારવું પડે. હવે હું આમાં કાંઈ કરી નહીં શકું. શું કરશું આપણે? ખરેખર આપણાથી મોટી ભૂલ થઈ ગઈ. આ કાયદો તો છે જ, એની થોડી ઘણી આપણને ખબર હતી, પણ આપણે એના પર વિશ્વાસ કરી બેઠા અને માણસોને ઓળખી ક્યાં શકાય છે? કોઈના માથા પર લેખું થોડું હોય છે? સાચી વાત છે. આવું તો આપણે સપને પણ ન વિચાર્યું હોય ને કે આપણી સાથે આવું થશે એમ. હા, જોને મકાન પડ્યું હતું ખાલી, તો આપણે એમ કે ભલે 2-3 મહિના રહેતા, પણ આવા ફ્રોડ માણસો નીકળશે ને આવું સમાજમાં ચીટિંગ ને ચોરી ચપાટી કરતા હોય એ તો આપણને ક્યાંથી ખબર હોય? અને આપણે જો નો એની પાસે આધાર કાર્ડ માંગ્યો, નો એગ્રીમેન્ટ કરાવ્યો, ખરેખર ભૂલ તો આપણી જ છે. હવે આપણે કેટલું સહન કરવાનું આવશે ખબર છે? પોલીસ ચોકીમાં જવાનું, એ જવાબ આપવાના, એ તારીખો પડે પાછી, અને કોર્ટમાં હાજર થવાનું. આપણા કામ મૂકીને આપણે કોર્ટના ચક્કર કાપતા થઈ જાઓ. ખરેખર આપણે હવે ભૂલ કરી જ છે, તો ભોગવવાની રહી. બીજું શું? ધક્કા ખાવા પડશે કોર્ટના. મિત્રો, જોયું ને તમે, આજકાલ કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે ભરોસો કરીને જ્યારે આપણું મકાન એને રહેવા માટે આપીએ છીએ ને, ત્યારે કાયદો આપણને વારંવાર કહે છે, સજાગ કરે છે કે એમની તપાસ કરો, એમની પાસેથી એગ્રીમેન્ટ કરાવો અને રજિસ્ટર એગ્રીમેન્ટ કરાવો. સાથે સાથે એના ઓળખના પુરાવા પણ તમે રાખો અને પોલીસ ચોકીને પણ એની એક કોપી પહોંચતી કરો. તેમ છતાં પણ આપણે આળસ કરી જઈએ છીએ. ક્યાંક આપણી લાલચ કામ કરતી હોય છે, ક્યાંક આપણને કોઈનો સથવારો જોતો હોય છે, અને આવા બધા ઇસ્યુઓને કારણે આવા લેભાગુ તત્વોને એક મોકળું મેદાન મળી જતું હોય છે. અને તમે જાણો છો કે જે ખોટા કામ કરતા હોય એને એક પનાહની, એને ક્યાંક છુપાવવાની પણ જરૂર હોય છે. તો ત્યારે એ લોકો આવા કોઈ એકલ દોકલ રહેતા હોય એવા વ્યક્તિઓનો કોન્ટેક્ટ કરી અને એમને પટાવીને ઘરમાં રહેતા થઈ જતા હોય છે અને પોતાના કારસ્થાન જે પોતે ખોટા કરતા હોય છે એ સમાજમાં કરતા હોય. ત્યારે એમને લઈને આપણે હેરાન ન થવું પડે એ માટે થઈને કાયદાએ જે કંઈ જોગવાઈ કરી છે તો એને ફૂલફિલ કરવી અને એના માટે આપણે તત્પર રહેવું. પોલીસને પણ જાણકારી આ બાબતની આપી દેવી એટલી વિનંતી છે. નહીં તો પછી જુઓ, અમે જેવા રીતે હેરાન થવા જઈ રહ્યા છે અત્યારે, એવી રીતે તમે પણ હેરાન થશો. ખોટા માણસો જો તમને ભટકાઈ જશે ને તો